એટલે સાંભળો છો ઓલા સગીની મારા બેટાને જીરું વાવ્યું છે કેવી ફૂટ છે એને કયું ખાતર વાવ્યું એ કોઈને કહેતો નથી મેં જાણ્યું તો એમાં તો જાણવાનું હતું નથી. કોઈ છે તો નહીં ને આજ ઓલા સગનના ઘરે જવું છે અને ખાતર જોવું છે કયું વાપરે અને બધું ખાતર ચોરી આવું છે આજ. એટલે હે આ વળી કયું ખાતર? આ વળી ડીએપી ફોસ ક્યાં મળતું હોય છે અને કેટલામાં આવતું હોય છે? આ તો ડીએપી ફોસ ચોરી જ જવું છે. એટલે એ આ બાણ બંધ થઈ ગયું બહારથી. એટલે બહારથી કોઈ બાણું બંધ કરી દીધું હવે શું કરીશ હે? એટલે એ હવે તું અહીંયા હલવાઈ ગયો પણ હવે હું નીકળીશ કઈ રીતે અહીંયા? એ હવે તો બે થઈને થઈ ગયા પૂછ્યા તરસ્યા હવે કોઈક આવે કોઈક કાઢે તો સારું હવે. ઓ લાલભાઈ તમે અહીંયા કેમ? એ આવો આવો લાલભાઈ. લાલભાઈ આ બાયણું ખુલ્લું હતું ને તો હું જોવા આવ્યો હતો અને અચિંતાનું બાયણું બંધ થઈ ગયું લાલભાઈ. હવે બે ત્રણ દિનનો હલવાણ બહાર કાઢો લાલભાઈ. પણ લાલભાઈ તમારી આ વાત મને ગળે ઉતરતી નથી. સાચું કહી દો તો સારું રહેશે. લાલભાઈ હું અહીંયા જોવા આવ્યો હતો અને બંધ થઈ ગયું બાયણું લાલભાઈ. સાચું બોલું તમારે બહાર કાઢો ફટાફટ લાલભાઈ બહાર કાઢો. એ આવ્યો હજી સાચું બોલો નકર હું આ જાઉં હો. લાલભાઈ ક્યાં જાવ છો તમે? મને બહાર તો કાઢો તમે. લાલભાઈ તમે યાર સાચું કહી દો કે તમે અહીંયા શું લેવા આવ્યા હતા તો તરત ખોલી નાખો. હાસો કહું લાલભાઈ હાસો કહું તો હું ચોરી કરવા આવ્યો હતો પણ હવે હું હલવાઈ ગયો લાલભાઈ. હવે મને બહાર કાઢો હું હલવાઈ ગયો. હવે સાચું બોલ્યા લાલભાઈ કે તમે ચોરી કરવા આવ્યા હતા એટલે જ આ બાયણું બંધ થયું છે. જો તમારે ચોરી કરવાની મનસા ન હોત ને તો આ બાયણું લાલભાઈ બંધ ન થાય. લ્યો લાલભાઈ તો તમને આ બાયણું ખોલી દઉં અને તમને મુક્ત કરું. લાલભાઈ તમે ચોરી કરવા હું આવ્યા હતા? લાલભાઈ જો હું આ ખાતર ચોરવા આવ્યો હતો. લાલભાઈ આ ખાતર ચોરવાની જરૂર નથી. આ ખાતર ગુજરાતના હરેક એગ્રો મંડળીમાં મળે જ છે. તો ચોરી જેવું મોટું પાપ કરવું એ તમને અંદરથી દુઃખ ન લાગ્યું કે ચોરી કરી લેવું? સારું લાલભાઈ હવે હું ખાતર ચોરીશ નહીં. હું એગ્રોમાંથી વેચાતું લઈ આવીશ.